સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવશે। આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન છે। રાહુલ ગાંધી આદિવાસી અધિકાર અંગે કરશે વાતચીત। ગુજરાતના આદિવાસી આગેવાનો કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને તેની વચ્ચે રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના છે। આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજરી આપશે। તો 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાહુલ ગાંધી આદિવાસી અધિકાર અંગે વાતચીત કરશે। તો ગુજરાતના આદિવાસી આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવો કે સ્થાનિક સ્વરાજ્યની એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જી, જરૂરથી કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ મહિનાના અંતમાં એ અંગેની જાહેરાતો ચૂંટણી થાય એ પ્રકારની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે રાહુલ ગાંધીનો એક મહત્વપૂર્ણ પ્રવાસ ગુજરાતને લઈને નક્કી કરવામાં આવ્યો છે, જેમાં આગામી 23મી તારીખના રોજ રાહુલ ગાંધી વડોદરા આવશે, જ્યાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગુજરાત કોંગ્રેસના જે આદિવાસી આગેવાનો છે એ આ સિવાય જે આદિવાસી સમાજના સામાજિક આગેવાનો છે એ તમામ સાથે એક સંવાદમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે અને ચાહે પૈસા એક્ટ હોય કે પછી અન્ય તમામ જે મહત્વના કાયદાઓ કે જે કોંગ્રેસ સરકાર સમય દ્વારા બનાવવામાં આવ્યા હતા, તૈયાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે હાલ આદિવાસીઓના હકોની સ્થિતિ કયા પ્રકારની છે એ સંદર્ભની અંદર તેઓ વાતચીત કરતા જોવા મળશે। વડોદરામાં આ કાર્યક્રમ 23મી તારીખે આયોજિત કરવામાં આવ્યો છે અને જેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે અને ના માત્ર આદિવાસી સમાજના સંવાદમાં તેઓ માર્ગદર્શન આપશે, પરંતુ ગુજરાત કોંગ્રેસના કેટલાક લીડરો સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરતા તેઓ જોવા મળશે। બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન છે અને તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે અને વાતચીત કરશે।